વાલા હવે વાલા તમારે તો વટ પડે છે આપનું મોબાઈલ ચશ્મા ખૂબ ઠાર કરે છે તમે તો ભાઈ ભલા કાકાના વિગો વેચે જાય પણ આ વાલો રેહા ઠાઠમાં જ આજ તો આપણો રહેવાનો જ અલ્યા કયો પેલા હોપારો મારી લાખ રૂપિયા હું બગાડી ઓરે ઓરે તું ઓરે ઓ બાપા રે ઓય ના કેમ મારું પેલા ટીક ટીક કરતા મારી લાખ રૂપિયા હું બગાડી હતી ભાઈ આવું છે મારા પૈસાનું છે તાકે ના લ્યો મને ધરે લગાડશો પા ઓહો લે ભાઈ આવું છે ઓ ઓ આઈ જજો બધું ખાધું હારું હો બધું બેટા તો હારું બધું ખાઈ જાય બધું ખાઈ જજો હું ઘરે જાઉં છું બધું ખાઈ જજો પા તું બધું ખાય માં રાશિઓ તા બધું ખાય કે આ રાશિઓ માં છેલ્લો અટકો ના ખાવટ ના પાડો કી ટુકડા ગાતું મના લેઉં છું એ જો ભાઈ મોળ કા જવા દે હે વાલા હા ભાઈ નવી સાયકલ આખું જો સાયકલ તો હારી છે હા આ કોણ છે ભાઈ તને સાયકલ ચલાવે આ મારો ડ્રાઈવર છે જો તારી સાયકલ ન ચલાવી મૂકો તો ડ્રાઈવર છું તું જાજે નવી લાયા સાયકલ નહીં વાહ તે તમે જો આડ્યા તો એની આટલા સુધી આયા તો આ વખતે વિચાર એવો છે ને હા તો બુલેટ લાવું પણ ના એ અવાજ બહુ કરેલા લાવવું નહીં પણ વાલા એમ કરું શું કરો તો પર્સન લાવું પણ એ તો ગમતું નહીં એટલે નહીં લાવવું તાનો લાવું સ્પ્લેન્ડર લાવું ના એની ફોરું પડે વાયરા મૂડી જાય હું લાવું હા 22 લાખ નું પેલું બાઈક આવશે ને મોઘું એનું લાવવું છે મારે ઓહો ભાઈ મારા પેલા મહિનાના 20 રૂપિયા લઈ જજો હીરા પાપા હતી હીરામાં 22 રૂપિયા પડ્યા થી 22 લાખની વાત કરી પા રૂમમાં ચાલે ભાઈ હા ભાઈ આપણા ગામમાં કોઈને કુકડો બોલાવતા આવડતું નહીં ના ભાઈ મને કુકડો બોલાવતા આવડે છે ભાઈ તમે આવડશે નહીં તમે રાધો ના ભાઈ મને આવડે છે ગામમાં કોઈને હોક ના આવડતું મને તો ગમે કુકડો બોલાવતા આવડે છે આટલું કહે ઓ ભાઈ આ તમને આગળ હો જાવ આ કુકડો એવો બોલવા જોગ માં કોને ઢાક પડી ગઈ અને કોને લોહી નીકળી જાય અને મારા કુરનો કોકા પાડી ગયા હાર થોડો હું બોલાવું તમે હું જોડો એ તો અરે ઈ બોલ કેમ કુકડો બોલાવો હા તમે હું જો ખાલી તને ખબર નહીં પડતી કુકડો વેલા 4 વાગે બોલાવવાનો હતો હું તો બપોરના 12 વાગે બોલાવી હતી ખબર નહીં પડતી મારી લાખ રૂપિયા ઊંઘ બગાડી ઊંઘો જ નહીં ઊંઘો બપોરના 12 વાગે કુકડો બોલાવી હતી ઊંઘો તમે ટુ વાહ બૂટ જબ્બર આવી ભાઈ ભાઈ હું છે તે બૂટ મસ્ત લાયા હો મન થઈ રે વાત છી તમ ભાઈ હા તમે એમ કરો કે આરા મને એક દાડા માટે મારા મામા ઘેર જવું ને પહેરવા આલો મે લઈ જો લાવ અને હાચવી પહાડ આવજો હારું ભાઈ હા તમે તમારા મામા ઘેર જઈના વામ જઈના હારું સર આ ફૂટ ગયો આજા હા એક ફૂટ ગયો ભાઈ મારા મામા ઘેર હું જતો તો અને કડે મંદિર આવ્યું હું જે દર્શન કરવા આ વર્તુ અહીં જોઈ તો એક ફૂટ કરી તું એક ફૂટ કોક પહેરી દીધું બરા દર પે મુઠ્ઠી પથારી કરી નાખી હું પહેરું મારો કાકો મને ધોઈ નાખવા આવ કરું આઈ બૂટ હું ઓ એક વધુ છે લઈ જાવ લઈ લો જા આ આપણો આઈડિયા તો ઈ
વાલા હા કાકા હું આપણા નવી ભેંસ લાવ્યો ₹1,00,000ની. મને બતાવજો લે હડો બતાવું. કેટલા થા કાકા આ રહી એ વાલા ભેંસ લાવ્યો હું ₹1,00,000ની. કાકા હા ₹1,00,000 ખર્ચો કર્યો હા તમારે ભાઈ કાળી ભેંસ લાલ ના લવાય સુઈ ના લવાય શેકડી ના લવાય શું કોઈ કોને તમે કાળો કલર લાયા ના ભેંસ લાવતો જ આવતું નહીં તો તમને હારા રહે ને ના આગળ જુઓ ના પાછળ જુઓ ના આજુ જુઓ ના બાજુ જુઓ ખાલી નીચે જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને 50,000 પકડ દો વધારે તો નહીં પણ મને એવું લાગે તો કે લાખે પકડ દે હો અમન ઈ આગળ કરવું તમારી ઈચ્છા હો ખાલી અમન 50,000 તો પકડ દો હારું આવજો આવતું નહીં ઓ ભાઈ ઓ ભાઈ મારી માને જઈને કેજે ઓલો ભૂખ્યો નહીં ઓલો તરસ્યો નહીં ઓલો યાબલિયાની ડાળ હિંચે છે ભાઈ આટલું કહેજો ને મામન વાહ ભાઈ તા વલે હું નવરો છું અને આવડો મોટો હોલો બની બેઠો કી તા ઉડીને જઈ કિયાક જા મારો હેડિંગ જતો વાર થા અને ભાઈ આ તો લેવડો થા આ શું આબો થા તું તો લેવડા ડાળે હેકી ઓ મારા જાવ પછી કેવા કોઈ જાશે નહીં આ મોટા મોટા ઓલા બની બની ભેગી ગઈ તન બીજા કો ભણાવી તન એ ઉડી કેતા હોય તો ભાઈ હા ભાઈ એક મસ્ત પ્રશ્ન લાતું એનો જવાબ તમને આવડી રહ્યા તો હું તમને 100 રૂપિયા આલ્યો અને એનો જવાબ તમને નહીં આવડે તો નહીં આવડે ને ભાઈ હા તો હું તને ₹200 આલ્યું આપણ તો આવડી જા આવડે. 200 રૂપિયા આલ્યો ઓહો ભાઈ હારું ઓલો તાન બસ તા લીલી સીટીની લાલ પેસેન્જરીના કાળો ટિકિટની ધોળી એનો મન જવાબ આલો બસ તો આપણા ગીજામાં આવવાના છી સેક્રેટરી નહીં આવડતું ના ભાઈ એટલે આટલું આવતું નહીં તરબૂચ 200 રૂપિયા આવતા જો ભાઈ આપણો બધું આવી ગયું ઓરેશી આવી ગયો બેલણ આવી ગયો લોટ આવી ગયો તવી આપણે મેં લીધી ગેતગડી ઉપર એ આપણે ચાલુ કરો હતા રોટલી બનાવતા આપણે શીખવાનું થવા આજ તો ફોનમાં જોઈ લો ભાઈ ચાલુ કર્યું તો નમસ્કાર અમારી તોડફોડ ચેનલમાં તમારું સ્વાગત છે અને શું તમે રોટલી બનાવતા શીખવા માંગો છો ઉવા તો સૌથી પહેલા લોટ લેવાનો છે લઈ લીધો સર એ લોટ લગાવી દેવાનો છે સારું લગાવી દીધો શું તમે એ લોટ મોઢા પર લગાવી દીધો ઉવા તો મગજ વગરના એ લોટ મોઢા પર નતો લગાવવાનો કાણા ઓળખ્યા ઉપર લગાવવાનો હતો ભાઈ આ તો આપણું કામ જ નહીં આ બધું બનાવવાનું તમારું કામ જ નહીં રોટલી બનાવવાનું તમે કોઈ બીજું કામ ધંધો કરો છો જો હડો આ તો સોડિયાનું જ કામ છે આપણું કામ તો છે જ નહીં લઈ લો ને